કોઈ નહીં મારા ભગવાનની હો. કેટલી વધાવો તમારા અડન થાય મારા ભગવાન નખું દેખાય છે. કાકાજી મારા ભગવાન નખું કાકાજી બરોબર તમારી સધી મને દેખાડો પૂજો ભગવાનના ભાઈ સધી દેખાણી છે બરોબર ભોંદ મારા ભગવાનમાં રાખવા દીધું પણ વખો વખોન વખો કેટલા હાડા કોઈ એકના કે નહીં ત્રણો ના કે જોઈ લેજો બેટા એ છોકરું કોનો મરી ગયું તમારા ત્રણ ભાઈનો તમારા ત્રણ ભાઈના આગા દીવો જીવો ત્રણ ભાઈનો છોકરો મરી ગયો છે એટલે મારો ભગવાન મને કીધું કે છોકરો મરી ગયો સધી કોણી એટલે મને મેળવી આવી પૂજોક ની પૂછતા ખબર નહીં મારો ભગવાન મને કહેવા દીધું છે કોઈ દેવનું પ્રસંગ હોય મોદી દેવને કોઈ આપણા હવા શેર આવતા હોય કોઈ પલ્લી ભરતા હોય એ દાદા આપણે ઝઘડો ગાલી દેવું છે એ દાદા આપણે માતા બોલું ઝઘડો ગાલી ચો જાય એ ચો ઝઘડો ગાલ્યો છે માતાજી ખાવા શેર આલો કે તમે પહોંચે હાલશે માતાજીને આપણે હાલતા હોય ને તો ઝઘડો ગાલી આપણે દેવ દેવી શું જાય બોલો ગાલો નહીં લાગી નહીં ખબર કીર્તિભાઈ ઘર તો એમને રાખી પછી બે બહેરો કોને કરે તમને દેખાતું છે પછી બરોબર ભોન રાખ્યું પણ સધી દેખોણી છે મેળી દેખોણી છે પણ એક ગોખલાનું દેરું આવ્યું તો ગોખલાનું દેરું બુજાતું જૂનો ગોખલો હોય તમને ખબર હોય એવું કે મને આ પછી મેં બે ગોખલા કરી નાખ્યા એકમાં આવું ને અને એક બરમાણીમાં કોણ દેવું કદાચ જૂનું ઘરનું ગોખલો હોય તો હવે મારે તો મને ઘરે જ ખબર બરમાણીમાં નહીં અમારે દેખાય પણ વીર દેખાય હવે પરમાણી ખાતામાં હોય ગમે તે વીર હશે તમારે એક છોકરો હોય એનો છોકરો છે કેટલા એને એક જ છોકરો છોડી બે હા તમને ખબર છે કે મારા ભગવાન કહેવાય ચોરી ચોરી શબ્દ તો ખબર પડે ને ચોરી થઈ તમારા બોકડો લઈ ગયા તમારા ઘેરથી તમારા ઘેરથી મારા ભગવાન મને કહેવા દીધું છે કે ચોરી શબ્દ આવ્યો ને ચોરી થઈ એવું દેખાતું હતું આ બોકડી સાઈડમાં કરો બોકડીઓ નહીં બોકડીઓ નહીં મારા દેવની આબરૂ જઈએ ભાઈ દુઃખ તો પછી વર્ષથી
પણ મને એને દેખાણો કે એ ચોરી ચોરી બીજી. થઈ ચોરી થઈ આ સાચી. ગરબો ચોરી ગયો. ગરબો ચોરી ગયો. ભરમાડી માને મેલે નતો, એ ગરબો ચોરી ચોરી. મૂકી દે પછી આઈને. પછી ના પૈસા એટલે બીજો બોલાવી. ચોરીથી બોકડે સાઈડમાં કરી દીધો. હજુ ત્રીજી જુઓ ચોરી શબ્દ. આ બે સિવાયની વાત આવે. હા બોકડું દેખાણું. આ બે બરાબર છે પણ એના સિવાય એ આ ગરબો માતાજીનો ચોરી ગયા હતા એ દેખાણો. આ હારા રમેશ કાકા અને કપિલબા હા ને એ તમારા લલ્લુ બલૂન ભલું એની અંદર આ વાત આવી પડી જાય ચોરી તો એમને કરી આપણને એટલે આપણને ખબર ના આપણને હોય. પણ હશે કોઈ આપણે ખબર હશે નથી ખરા, કે હશે ના પાડી. કે છે કંદોરો પહેરતા ખરા? ડોર પહેરતા. કોનેનો કંદોરો? ઓવા, ડોર ઓવા, પહેરતા, કંદોરો નાના ડોર પહેરતા. તમે જોયો છે મને નહીં આ ખબર. ફોટો જોયો ને? આ જોગણી એવું કે કંદોરો પહેરતો ને આપણો. તમે જોજો બરોબર. હા, ફોન ફોટા, વગર બોલ્યો છે. ઓવા, ઓવા. ફોટાની અંદર જોયેલો. મેં કંદોરો પહેરતા છે. તે તો પહેરતા પણ અમારે હાલે ભરમાડને પલ્લી ભરે ને પેલા છોકરો પેલો દૂરનું કંદોરો હાલ બાંધવો પડે. કીર્તિભાઈ પણ મારા ભગવાને કીધું કંદોરો પહેરતા છે ને તમારા જે હગું થતું તમારે શું થાય? જી કાકા હા. કંદોરો તો કંદોરનો કોઈ ઠેકાણો જ નહીં. કંદોરો તો હોય શું કોઈ ખબર નહીં. આ તો જૂની વાત આવી ગઈ. તમારે કોઈ ચોરી દેખવાની કીધું એમ કે કઈ જાઓ કંદોર. હોય તો કાયદા ન હોય તો અમને ખબર નહીં. મેં લીધું ના ભોગો પડે ના ભોગો પડે. મેં વાપર્યો હોય તો મેં લીધું જ ના ભોગો પડે નહીં. ભોગો પડે. એ તો સમજી જશો આટમાં. તો તમારા તૈણના ભોગાઈ લીધો હોય ખબર ને હે? આના કંદોરાની વાત તો પરંપરા હેડી આવે તમારે બોધવું પડે એવું નહીં કે નહીં કારણ કે મને કંદોરો એમ નહીં પણ સાચી વાત છે. પણ મારો ભગવાન મને સંજય વધાવો આલો એ રો. હજુ વધાવો આલ્યો નહીં. તેને જે કીધા ડોહા એ તેનો પરજા કે કોઈને નફો જ એકનું એક ભાઈનું નફો છે. એક ભાઈનું મારા કાકા હા. ચાર ભાઈ મારા હા. આપણે ચાલ ભાઈ વાત કરવા. આપણે વાત કરવા છે. ચાર ઉપરના વાત છે. આ હા, ચાર ઉપર ચાર છે. પની વાત આવી. ચાલ. લલ્લુ બલ્લુન ભલું તો આપણા બાપાના બાપ દાદા છે. દાદાની વાત છે. રોમાભાઈ આયા? રામ આવી જાય છે મોટા રોમા રામ. લલ્લુ બલ્લુન ભલ રોમા. પાંચ ભાઈ. પોચ ભાઈ. શંકર બાવસી મોટા. પોચ. હા બરોબર વિશાલ પોચ. કંદોરો પહેરતા. તો શંકરબાનું જીવ એમને તો કદી. હા શંકર કઈ સંગીત એમને નથી. તો મરી ગયા એટલે પછી એમને એનો તો કોઈ એને કોઈ દો. આ કંદોરો આ એનો. કંદોરો જે છે આ વાત પોચની વાત છે આ વાત આયા. કે મોટા સૌથી શંકર એનો કંદોરો જો આ એનો કંદોરો જો ને એનો નખો જ જીવ એક ના જીવ ખોજી કોને લીધું એટલા વાત આયા. તો એનો કોણ ભોગવા? રોમાબાના પાળકુને પાડી. રામબાણ કડું કરી રામબાણ. ઘરડા ઘરમાં જીવા. વળી અમારા ભરમાડમાં મંદિર હતું. બાબાનું મંદિર કણ છે અને એ પૂરું થઈ ગયું છે. એ કશું નહીં રહ્યું. તમારા ભાગમાં તો નહીં આવી? ના અમારા ભાગમાં તો આવ્યું તો નહીં, પણ મારા કાકાજી એ કાકાજીનો હોય એ પણ કાકાજીની વાત છે એ તો આ એક નખો દીધું શંકર નું આવ્યું હા, એટલે એ આ કંદોરા વાળો તમારા મોં અમારા જેટલા આવ્યા. બરાબર. પછી તમારે જે પેઢી હા, હા, બરાબર. ત્રણ પેઢીમાં ત્રણ ભાઈઓમાં આવ્યું તો તમારા ત્રણમાં જે કાકાજી નખો છે હા. એમાં તમારો ભાગ આવ્યો. અને હમણાં ત્રણ આયા. હવે હમણાં ત્રણ ભાઈ જતું જ. હા, એટલે તમે ભોગ ને ભોગવતા તો ના કરતો. ના કોઈ ભોગવો. એક બાતમાં તમે રહેતો એક ભગવાન બે રહેતા છે. ભોગવો તો ભોગ. હજી શ્રીફળ જો મેં લીધી ઘરમાં મેલી દીધું. ઘરમાં શ્રીફળ જૂનું બરાબર ને? છે. તો શ્રીફળ ના શ્રીફળ મેળવો વાત આપણો બરાબર. શ્રીફળ મેલ્યું આવ્યું તો મેલેલું કીધી હા મેલી દીધું. હું પછી વાત કરું મેં મને એવું કે કોઈ ભુવાય મેલ્યું કોઈ ઋષિ લાયક કે ના ના એમને જ જાતે માતા મેલ પણ શ્રદ્ધા વિશ્વાસથી મેલી દીધું. કોઈ શ્રીફળ માતાના નામનું મેલ્યું હોય પૃથ્વી પર શ્રીફળ મેલેલું ખરું હા? પછી શું તો શ્રીફળ? મને મારો ભગવાન એવું કે હજુ કોકને માનતા બાચી ઉભી પૃથ્વીભાઈ માનતાઓ તો હોય છે. એ સાસવાળી મળી ગઈ. એ મોટા બહુ મોટા ઢગલો બાપા. થોડું કરી દો બકા. એક માનતા બાકી કોઈને ભૂલશે તો આ પપ્પાએ માન્યું. પછી બરોબર ભોન રાખ્યું છે એટલે મને એક ઝાપડી દેખાણી પૂજક ની પૂછતા ખબર નહીં ઝાપડી દેખાણી મને મેળી દેખાણી પછી ઝાપડી દેખાણી અને બરોબર ભોન રાખ્યું છે કીર્તિ બાબા ગણી લેજો કે 1 2 3 અને ચોથો નંબર પૂરો આ મેળી બેઠો કે તમારી શંકર દુહાથી મોડે તમારી પેઢીઓથી નફો ચલો જો એક એક જાય છે બોલ. હા એક એક જાય. બેના જ્યાં
બધાને એક એક જ જાય બધાને એક એક. એક એક જ જાય ને બધાને એક એક જ છે અને જેને વધારે ગયા હતા ને હા ને એ પૂરું થઈ જવાય છે કારણ કે જવાન છોકરામાં રહી જાય છે હા પૂરું થઈ જઈ શકે છોકરો કુટુંબમાં એક જ થઈ ગયા હોત અમારા કાકા અમારા કુટુંબ જ મળી જાય ને જવાન જવાન છોકરા હમણાં તો આપણે બાકી આખા બાપુ આખું ગામમાં આવી ગયા જોવા જઈએ એક એક જ છે એક એક જ આ તો હું મનાયા ચડ્યા ના, આ 40 કોઈ વર્ષથી આ જગ્યાએ કોઈ ગામમાં. હમણાં કોઈ જરીકમાં છોડી દો આખું કુટુંબ એક એક થઈ તો પલ્લી અમે મને ડોહા જ નતા કહેતા કશું કે આ કરું કા કરું તાર તો દખાય છે માણીની પછી પલ્લી બરોબર ફોન રાખ્યું છે કીર્તિભાઈ કોઈક માતાનું શ્રીફળ હોય કે કોઈ માતાનો ન્યાય છે પણ મારો ભગવાનની કોઈ લેબડ બાંધ્યો શ્રીફળ હોય ગમે તે વસ્તુ તો માતાનો ન્યાય લેબડો ઉભો રાખ્યો તો વચન કહ્યું મારે તારે લેબડો ઉભો રહ્યો આટલો ટાઈમ હા એ શંકરલાલ જે દીધા તમે શંકરની દીધી પોચ ભાઈ હતા શંકર મોટા હતા શંકરલાલના બાપોને ભાઈ જેટલા હતા કેવું ગમ દીધું તમારે હારી એ વચ્ચે ગોપોના નહીં બાના આવતું ડાબડી ડાબડિયા કહેવાય ડાબડિયા પછી ડોશીના અંગા દેરું આવેલું હા દેરું એક આવેલું ડોશી કોઈ કાકોરો કરી દીધી ઓકા પણ ડોસી હમણાં આવી ત્યાં છતી જે હોય મંદી કુવાસી આવતા દેરું આવેલું તો જે વખો મટી જાય તો કરવું શું? તમે કોઈ હમણાં પૂરતી વાત હા, રાખતા હમણાં પૂરતી આગળ કારણ કે પરિવારમાં નખોથી ભોગવો છો તમે બધું પડી જાય તો માતા કે કરું તમે નખોથી ભોગવો છો આ લીધી 2 ફૂટ જમીન હા ચોખ્ખી વાત છે લીધી છે જે ભોગવો છો પછી તો તમારે થોડું મોટું થાય તો આ જોવાનું પાછળ લો અહીં કરતો તમારા ભાઈ બલુબાન નહીં લીધી ફૂટ 2 ફૂટ જમીન આપણા પાયામાં આવી હા ભાઈ નખોથી તમે ભોગવો છો ઈરા માસી પાછળ વાળી ને. બરોબર હા તે આ તો વસ્તુ આપણને એટલે હવે એ ભાડું તો માગવું ના માંગો હા? તો જે થતું હોય તમારે હાલ તો અગરબત્તી કરવાની છે બરોબર પછી શરીર દુખા કોનું દુખા હા એટલે બધાય ને પછી પગ પકડી જાય મારી બહુ ના બે આવું એક જ જવન જવન મોહન પકડાય હા એમ ના અને તમારી ભાભી ને લો હેતી પગ પગ એ ઊભી થઈ ગઈ. થઈ જાય તેને પકડીને બહાર કરી આવા બે આવું ને એક જ દક્ષ પગ પકડાઈ જાય શું હા હા પણ કીર્તિભાઈ હવા મહિનો થઈને પગની તકલીફ મટવા માંડે તો પછી દેવ કે કરું કરું હા કરવાઈ ગયું કરવાનું દેવ કે હું નહીં હો. તમારી દેવ કે હા હા દેવ કે પગની તકલીફ મટી જાય દેવ કે કરવું પડશે અને ત્રણ પહેણાય લાઈન કોને મિલે ખાલી દીવા વગરનો કોરો પહેણાય નહીં આવતો હોવા એ રે લાઈન કોને મિલે ખબર નહીં જોઈ લેજો જોઈ હાલ વેલે ના જોજો ને, દીવા કર્યા વગરનો કોરો અમારું પેલા ગોપડા પડે નહીં ભાઈ પડ્યા છે માના મને માતા મને તમારા ઘરે અમારા ઘરે આપણા ઘરે હજુ જોજો બાપુ તમારે પાડોશી હા ગયા છે મામા આપણા ભગવાનના ઘરની વાત નહીં ના આપણા કરતા ઘરે હાલ તો અસર તો તમારા ઘર સિવાય બહાર નહીં બોલતો કોઈની વેટી ખોઈ ખરી તમારા ઘર સિવાય બહાર નહીં બોલતો ના એ ખબર નહીં આમ ઘણું કીર્તિભાઈ જવાન તો જેટલા લઈ ગઈ તો બહુ થઈ જશે કરવાનું આ ગોપોની વાત હતી એટલી વાત થઈ આ તો અમૃત ખાલી જોડાવું આખું આખું આવો આખું આવો જેટલો પૂરું કરી નાખ્યું એને કરે ભગવાન જાણે એક માતા તમારું 50 જગ્યાએ જઈ આવજો એક માતા તમારી 12 ને 50 જગ્યાએ જોઈ આવજો એમ જોરા જય જોડા પણ 12 ને 12 માતા ચમશે મનની ખબર બધાની સંયુક્ત લાખો ડોકો હતો લખો દે. હા, લાખો હોય તો લખો લખો નહીં પણ લલ્લુ હતું લલુ ને આગળની પેઢી જો આગળની પેઢી બસ એમાં તેમનો ઘટાને તો આપણે કોણથી આ કોણથી ના એમના બાપા નામ તો એમનું લાલા ને પેલા શું? એમના હારા નામ તો લાલો લાલો પેલો હોય લાલો જ આવતો મંજુમાં મંજુમાં એનું ઘર ના આવ્યું ના આવ્યો હા, લવાયો ના આવ્યો હા.
કુટુંબ આવ્યું ને આવી બધી હા, અફવા એ છેડી હતી. કુટુંબમાં. કે તમારા ઘડિયા ને એના ઘડિયા બી છેડી આગળ તો એક તો એક જ હતા ને બધા. બધું એક માથા. એક માથાળું છે. એક માથાળું. આ તો વાત એટલા કે એક આવો વસ્તુ એટલે એક આવડા કહું આખા કુટુંબની વાત આવી ગઈ. લાયક ના પછી તમારે ભોગ ભૂખ છે માતા. દાબડિયું જે હોય છે, ભોગ ભોગનું હાથે સારું પણ તોય વખો વખોનો વખો. પછી પગ પકડાતો તો પણ કોકનો હાથ જૂઠો પડે. મારું પડે. પછી મારા ભગવાને મને એવું કહેવા દીધું, મને પગે પકડાઈ ગયો, હાથ પકડવાનો પણ પકડતા પકડતો કેળો પકડી પડ્યો. કેળોની તકલીફ છે. અન બરોબર કીર્તિભાઈ, મારા ભગવાને મને રજા આલી છે, છાતી પર દબાણ ન થાય. અમારે શું ભરત ન થાય. શું બને? હા? તો છાતી પર કોઈ બેસી ગયું દબાણ એવું થાય. દબાણ એ ન તો થાય. 21 દાડા બોલ, વધુ બોલતો નહીં. એની રજા હોય તો જ નહીંતર હવા મહિનો વધાવો. હવા મહિનો સારું થઈ જાય, પગે તકલીફ મટી જાય, હાથે મટી જાય, કેળો મટી જાય, બધું સારું થવા માંડે તો પછી તમારી માતાઓ કે કરવું પડશે. ખોટા થાય તો કરવાનું. હમણાં પૂરતી જાય તો આ હમણાં કોઈ નખો દઈને જે ભોગવો એનું થોડું આ રીતે કરાવી દેવું. એના સિવાય કોઈ બીજું તમને દેખાય કોઈ હોય બારલી? બહારનું તો વધાવો ના વેણ બાપુ, વેણ સબ એની જોવું. હા, અને મારી રોમજીની રકમત એક વધાવો જોડી જાય. બહારની કોઈ વેમ ના રાખતા તો આટલો વધાવો થાય. તો કીધું કે જેની સહી થાય, મારી રોમજીની રકમીની સહી થઈ જાય. પૂરું થઈ ગયું કે બહારની કોઈ એમ રાખવાની આવતી ના, નહીં. આ બધું ઘરની તકલીફ છે. એમ. અને ભરત ના હતું પેલું તો એ બધું આવી ગયું. બધું તો એ બધું હવા મહિનામાં મટી જશે. બે અગરબત્તી કરજો માતાજીની. જબોણ કદી એવું કરતો નહીં, એટલે દપી ના આવે એટલે એમ કે મને દારૂ ખાવા. કદી ભરાય ને દારૂ પીએ. હા. એ કદી ધારો ભરાય. કદી ભરત ભરે? ભરત ના આવે. એ પિતામાં હારા પિતા ને તો એ ચીડ કરતા. હાલ એ આપણે બંધ ચીડ કરાવી કરવા હોય પોતે લેવા માંડે. બંધ કરાવી દઈશું. પપ્પી ના તો બાકી જોઈ ઘરમાં ના આવે. વ્યસન બંધ થઈ જાય. હું ખાલી હવામાન અગરબત્તી કરો હા. પછી વાત. હા. હવામાન બંધ કરો પછી હું મારા ભગવાનની રજા છે બંધ કરાવી દઉં. આપણે શું કરે માતા હા મારી મોડોતરીની જોગણી આ